यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। बोलो स्वामीनारायण भगवान कृष्ण कन्हैया द्वारिकाधीश के रामचंद्र भगवान विघ्न विनायक दे कष्ट भंजन दे। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। मैत्रेय उवाच प्रियवतोत्तानपदौ शतरूपापतिस्सुतौ वासुदेवस्य कलया रक्षायां जगतः स्थितौ। मैत्रेय महाराज ભક્ત વિદુરજીને કથા સંભળાવે છે મનુ મહારાજના વંશની. એમાં અત્યારે ઉત્તાનપાદ રાજા અને પ્રિયવત રાજા એમના બે દીકરાઓ છે. એમાંથી ઉત્તાનપાદ રાજાના પુત્ર ધ્રુવજીની કથા કરે છે. જે બંને રાજાઓ ભગવાનના અંશરૂપ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. જે ભગવાનની આજ્ઞા પાળી પ્રજાનું પુત્રની માફક પાલન કરતા, ધર્મનું સ્થાપન કરતા, યજ્ઞયાગાદિ કરી અને ઈશ્વરની આરાધના કરતા. ધ્રુવ ચરિત્રની કથા માતાઓને શીખ આપે છે કે માં કેવા હોય. બાળકોને જન્મ આપવાથી માતા થવાતું નથી, સારા સંસ્કારો આપવાથી થવાય છે. જન્મ આપવાથી જો માતા થવાતું હોય તો પશુઓ પંખી પણ બાળકોને, પશુઓને, બચ્ચાઓને, ઈંડાઓને વગેરેને જન્મ આપે છે. પણ સંસ્કાર આપે એ જ સાચી માતા કહેવાય છે. મહારાજા ઉત્તાનપાદને બે સ્ત્રીઓ છે, સુરુચિ અને સુનીતિ. એમાંથી સુરુચિ રાણી માન્યતા છે, સુનીતિ રાણી અણમાન્યતા છે. એ જમાના પ્રમાણે જાજી રાણીઓ હતી. એમાંથી કોઈ રાણી માન્યતી હોય, કોઈ અણમાન્યતી હોય. સુરુચિ રાણી માન્યતા રાણી છે. સુરુચિ રાણીના દીકરાનું નામ છે ઉત્તમ. સુનીતિ રાણીના દીકરાનું નામ છે ધ્રુવ. આ જીવને પણ એવું છે. બધા જીવને ઈચ્છા પ્રમાણે કરવું બહુ ગમે છે. રુચિ પ્રમાણે. રુચિ એટલે ઈચ્છા. ઈચ્છા પ્રમાણે ખાવું, ચાલવું, બોલવું, બેસવું, મનગમતું બધાને ખૂબ ગમે છે. સુરુચિ રાણી પણ સુનીતિ ગમતા નથી. જીવનમાં નીતિ, ન્યાય, સચ્ચાઈ એ બહુ ગમતા નથી, અણમાન્યતા છે. પણ જે સુરુચિનું કયું કરે છે અને રુચિ જ પ્રમાણે રહે છે, એના દીકરો થયો છે ઉત્તમ. ઉત્તમના બે નામ છે. એનો અર્થ બે થાય. ઉત્તમ એટલે શ્રેષ્ઠ પણ થાય અને ઉત્તમ એટલે ઘાટું અંધારું અજ્ઞાન પણ થાય. તમ એટલે અંધારું, ઉત્કૃષ્ટ, જાજુ.
બે અર્થ થાય, જ્યાં જેવો અર્થ લેવો ઘટે ત્યાં થઈ શકતો હોય છે. અને સુનીતિ મહારાણીને ધ્રુવજી દીકરા થયા છે. ધ્રુવ એટલે અવિચળ, સનાતન, સત્ય અને સ્થિર. જેના જીવનમાં નીતિ છે એને સુખ પ્રાપ્ત થાય છે, શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. નીતિ છે. अनीति से धन होता है वर्ष 5 के साथ, तुलसी 12 वर्ष में जड़ा मूल से जात. એ જાજાદી ન ટકે. વડલો વાવ્યા પછી ધીમે ધીમે વધે. 5-10 વર્ષે કદાચ એનો છાંયો માંડ થાય, પણ એટલે હજારો સેંકડો વર્ષ સુધી રહે. ઘણા વર્ષો સુધી છાયા આપે, ફળ આપે, પક્ષીઓને આશરો આપે. ધીમે ધીમે વધ્યો છે પણ ઘણા સમય સુધી ટકે છે. ભાદરવાનો ભીંડો મહિનામાં માથોડુંક વયો જાય, પણ બીજા ત્રીજા મહિને હોય નહીં. નીતિથી કમાયેલું ધન સુખ શાંતિ આપનારું બને છે. અનનીતિથી મેળવેલું ધન કદાચ જલ્દી શાહુકાર, સુખી, વૈભવો, શ્રીમંત મળી જાય, શ્રીમંત થઈ જાય, પણ એ જાજા સમય સુધી ટકતું નથી. બસ બાળકોમાં સુખ શાંતિ આપનારું થતું નથી. પોતાની હયાતીમાં જ એને એ ધન દુઃખદાયક બનતું હોય છે. માટે જીવનમાં નીતિ રાખે બધા, એવું શાસ્ત્રો કહે છે. તો જાજુ લાંબા સમય સુખ ટકશે એવું થશે. સુનીતિ મહારાણી અણમાનેતા થયા છે. એને એક જુદો મહેલ બાંધી દીધો છે. ત્યાં રહેજો છોકરાએ સહિત. જે રાજા લગ્ન કર્યા પછી વાલથી બોલાવતા હતા, વાલથી વાતો કરતા હતા, એ બોલે ત્યારે જાણે ફૂલ ધરતા હતા, હાકર જેવો અવાજ આવતો હતો. એ આજ રાજા રાણીની સાથે અણમાનેતી હોવાને કારણે બોલતા નથી, મોઢું દેતા નથી, ક્યારેય વાલથી વાતો કરતા નથી, પાસે બેહતા નથી. એનું જીવન એને ઝેર જેવું થઈ જાય છે. મનમાં એવા વિચાર થાય છે, આ એક દી રાજવી મારી સાથે કેવા વાલથી વાતો કરતા. સ્ત્રીઓના જીવનમાં સંપત્તિ, વૈભવો, સુખો ઓછા હશે તો ચાલશે, પણ સ્ત્રીઓના જીવનમાં ધણીનો સ્નેહ પૂરો જ હશે. ધણીનો સ્નેહ પૂરો નહીં હોય તો એનું જીવન ઝેર જેવું થઈ જતા વાર લાગતું નથી. અને હાકરને હાદે બોલાવતો, હાકરને હાદે બોલાવતો એ ધરણીનો ધણી હવે કૂંચાજી કાંઠે અમને જેઠવે જાતા કર્યા. હવે જુઓ તો ખરા, હમ જોતા. હવે મારે કોને કહેવું, કોને ફરિયાદ કરવી? ફરિયાદ કરવાથી પણ શું ભાઈ, જ્યારે મનથી છેટું પડી ગયું હોય ત્યારે થોડું ભેળું થાય. ખેતરને ખાય વાડ, તઈએ રખોલા કોણ કરે? ક્યાં કરવો પોકાર, સાચું સોરઠિયો ભણે. હવે મારે કોને કહેવું? રાણી સાહેબને ઘણી વખત મનમાં એમ થાય છે કે આના કરતાં હું મરી જાઉં, પણ વળી એમ થાય ના ના, મરાય નહીં, આપઘાત ન કરાય. હીરાકણી તો હારે છે પણ ચૂહી ન લેવાય. મારો નાનો એવો દીકરો ધ્રુવ છે, એને કોણ મોટો કરે? એ કઈ રીતે મોટો થાય? અણમાનેતીના દીકરાને પછી કોણ ભાઈ? મરવું નથી. જીવનમાં જ્યારે કંટાળો આવે ત્યારે મરવાના વિચારો નહીં કરવા જોઈએ, આપઘાતના. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ઘણી બધી ના પાડી છે. આપણે બધા સત્સંગીઓ છીએ, એ આજ્ઞાને પાળીએ છીએ જેથી કરીને આવા પ્રસંગો ઓછા બનતા હોય. 1-2% જ. નાનપણમાં 5-7 વર્ષના હોય ત્યાંથી આવું વાંચતા હોય, સાંભળતા હોય. એટલે હશે ભગવાનની ઈચ્છા, એ દુઃખ કાયમ ક્યાં રહેવાના છે, ભગવાન નારાજ થાય એવું આપણે નથી કરવું ભાઈ. આપઘાતના વિચારો થતા હતા, પણ વળી એમ થતું હતું મારો દીકરો નાનો છે, મારો દીકરો ફૂલ જેવો છે.
ઘણી વખત વિધવા બેન થયા પછી નાના એવા દીકરા હોય, મરી જવાના વિચાર થતા હોય, પણ મા દીકરાને માટે કડવા ઘૂંટડા પીને જીવતી હોય. કે પતિ પાછળ એને મરવું હતું, તેમ છતાંય જીવવું પડતું હતું. એના ખોળામાં બાળક રમતું હતું, એના ખોળામાં બાળક રમતું હતું. વાલો હતો તે વળાવી ગયો, એ નીચે ધરતી ઉપર આપ હતો. એને ચારે કોરે અંધકાર હતો, ભાર વૈધવ્યનો ડરે દુરીજનનો, ભરે જુવાનીનો પડકાર હતો. તો પણ માં મરતી નથી. મારા દીકરાનું કોણ? સુનીતિ મહારાણી આવા વિચાર કરીને પણ દુઃખના દિવસો એમનેમ પસાર કરે જાય છે. જીવનમાં સુખ સંપત્તિની સાથે પતિનો સ્નેહ પણ જોશે. ક્યારે કેવા દુઃખ આવે એ કાંઈ ખબર પડતી નથી. આ બાજુ ધ્રુવજીને ક્યારેય ખબર પડવા નથી દીધી કે હું અણમાનેતી છું. ક્યારેક ક્યારેક ધ્રુવ કુમાર પૂછે, એમાં મારા પિતાજી, માં મને કોઈ છોકરાઓ પણ પૂછતા હોય, બાપુજી બાપુજી કહેતા હોય, પિતા પિતા કરતા હોય. મારા પિતાજી, બેટા તારા પિતાજી જો સામે રાજમહેલ છે ને એમાં રહે છે, એમાં તઈ તું અહીંયા કેમ રહે છો? બેટા હું અહીંયા રહું છું. હવે નાના દીકરાને શું કહેવું? એને કેમ કહેવું કે હું અણમાનેતો છું? હું એને કહેશ કે હું અણમાનેતી છું તો મારા દીકરાના મનમાં એના બાપને પ્રત્યે વેર થશે. મોટો થઈને એના હૃદયમાં પિતૃભક્તિ નહીં રહે. આ માં જો હમણાં કીધી ને, માં કેવી સંસ્કારી હોય, એના હૃદયમાંથી પિતૃભક્તિ નાશ પામશે. માટે એને મારે ક્યારેય નથી ખબર પડવા દેવી કે હું અણમાનેતી છું. બસ. સીતાજી વાલ્મીકી ઋષિના આશ્રમમાં છે. વાલ્મીકી મહારાજ રામાયણના ગ્રંથ લખે છે. સીતા ત્યાગના મારી આખી 1 કલાકની કેસેટ છે, ઘણાએ સાંભળી છે, ખૂબ વિસ્તારથી હતી કરુણ. અને લખતા લખતા વાલ્મીકી મહારાજે સીતાદેવીને પૂછ્યું, સીતા બેટા તારે કાંઈ જરા આમાં અભિપ્રાય આપવાની ઈચ્છા કરી રામ વિશે? તો આમાં લખી નાખો, નોંધ કરી નાખો કે મને વગર વાંકે કાઢી, મારા પેટમાં બાળક છે તો પણ એને ખબર હોવા છતાંય મારો કોઈ વાંક નથી. ટૂંકમાં મહર્ષિને કહેવાનો આશય એવો મનમાં હશે કે તારે કંઈ કહેવું છે બેટા, તો જરા નોંધ કરી દો. શું કહું મહારાજ? આ તો તારે કંઈ કહેવું હોય તો. મહારાજ મારે કંઈ કહેવાનું નથી. મને પ્રભુએ વનમાં વળાવી, પણ હવે એ અતિશય દુઃખી છે. મને તો અહીંયા હું તો તમારા આશરે છું. હવે એ એકલા પડી ગયા છે, એને રાતે નીંદર નહીં આવતી હોય, હવે એક ઢોલિયા ઉપર નહીં પડતા હોય, કારણ કે હું વનમાં છું ને, હું ધરતી ઉપર સૂઉં છું, એટલે મારા ધણી પણ આવી હેઠા ઉતાય છે. બીજું હું શું કહું મહારાજ? મને વનમાં રઝળતી નથી મૂકી, મને તમારા જેવા ઋષિના આશ્રમના ચરણમાં મૂકી છે. હું તો સુખે એનું ભજન કરું છું મહારાજ. જુઓ અમે એવા કુળમાં આવ્યા છીએ રાજરાણી તરીકે, પુત્રવધુ તરીકે, કે અમારા કુળના પૂર્વજોએ પોતાની પત્નીને કાશીની બજારમાં, ભર બજારમાં માથે પૂળા રાખીને વેચી નાખ્યા છે. તોય ઊંહકારો કર્યો નથી, અભાવ લીધો નથી, વિરોધ કર્યો નથી. મહારાજ હું એ કુળની પુત્રવધુ છું. મને વેચી તો નથી નાખીને, મને વેચી તો નથી નાખીને, મને તો આપ જેવા સંતોના ચરણમાં મૂકી છે. મહારાજ મારે શું કહેવાનું હોય? કહેવાનું એટલું, મારે દુઃખે ભગવાન બહુ દુઃખી છે, એને કોણ સમજાવશે કે હવે તમે રડોમાં. એટલે ભગવાન સ્વામિનારાયણે અંત્યના 11ના વચનામૃતમાં સીતાજીની સમજણ વખાણી
જેને સીતાજીના જેવી સમજણ હોય ને એમાં વૈરાગ ઓછો હોય, એમાં ધર્મ ઓછો હોય. ધર્મ હતો ઓછો લખ્યું, કદાચ એ દાન પુણ્ય ઓછા કરતા હોય, પણ સીતાજીના જેવી સમજણ હોય એનો સત્સંગ કરવો, એની સાથે ઉઠબેઠ કરવી, એનો સમાગમ કરવો. પણ ભગવાનને, ભગવાનના સાધુ ગુરુ સંત એનો અભાવ લે, અવગુણ લે, ઘડીએ ઘડીએ આમથી આમ વાતો કર્યા કરે. મહારાજ કે ધર્મવાળો હોય, વૈરાગવાળો હોય તો પણ એનો સમાગમ ન કરવો. કેમ? તો કે આપણામાં એ ધીમે ધીમે આશિંગ મૂકે છે. અને આશિંગમાં તમે બધા મોટેરા સમજો, આશિંગ કોને કહેવાય? કાંઈક ભાઠું પડ્યું હોય ને એટલે માખી બેહે, માખી બે અને એને જમ્સ મૂકે અને ધીમે ધીમે પાકે. રોઠો વળવાનો જે કોઈ રીતે આપણા મનના આઘાત જે લાગ્યા હોય ને એને ખોતરા કરે. માટે આપણામાં એના પ્રત્યે જે ભક્તિ છે, દિલ છે, વાલ છે એ ઓછું થઈ જાય. સીતાજીની સમજણ એટલે ભગવાન સ્વામિનારાયણે વખાણી છે. એમાં તો હું મારા પિતાજીને દર્શન કરવા જાઉં. રાજમહેલમાં છે ને સામે? હા બેટા, રાજમહેલમાં છે. તો હું ત્યાંમાં જાઉં. માને કેમ ના પાડવી? મનમાં તો થયું જાહે તો સન્માન નહીં જળવાય, પણ ના પાડે તો વળી બીજી શંકા કરે. જા બાપા જા, એ હું અણમાનેતી છું, આ છોકરો તો એનો છે ને, એને થોડું ઓલું કંઈ કરશે. હે, જા ભાઈ, જો બેટા પગે લાગજે, વંદન કરજે, પ્રણામ કરજે. હો હો, પ્રણામ કરજે. માએ આવા સંસ્કાર આપે છે. આજે સાધુ સંતો નીકળતા હોય દૂરથી, માતાઓ નાના નાના બાળકોને મોકલે, પગે લગાડે, વંદન કરાવે, પગમાં પાડે. જા બેટા પગે લાગજે, વંદન કરજે. હો. જ્યારે ધ્રુવકુમાર પિતાના સિંહાસન પાસે પહોંચે છે ત્યારે પિતાજી એના ખોળામાં ઉત્તમને લઈને રમાડે છે. મહારાણી સુરુચિ સાહેબ બાજુમાં બેઠા છે એટલે ઉત્તમને ખોળામાં રમતા દેખી ધ્રુવકુમારને ખોળામાં રમવાની ઈચ્છા થઈ. એટલે રાજા સાહેબ તરફ આમ કર્યો હાથ, એમ કે મને તેડો. આમ છોકરા તેડવાનો હાથ કરે, મને તેડો. રાજવીનું દિલ પીગલું, દીકરો તો છે ને, એટલે જરીક આમ કરી આમ હાથ લાંબા કરવા ગયા. ત્યાં બાજુમાં સુરુચિ રાણી સાહેબ હતા ને, એણે કેમ માં, હું રાજાનો દીકરો નહીં? ઉત્તમભાઈ પિતાના ખોળામાં રમે છે તો મને હોતી રમવા દે ને. મહારાણી સાહેબ જરા બોલી ગયા, આ તારા બાપના ખોળામાં બેસવું હોય ને તો તારે જ્યાં જન્મ લેવો જોઈએ એવે ઠેકાણે જન્મ નથી લીધો. હા, આ તારા બાપના ખોળે બેસવું હોય તો તું વનમાં જા, તપ કર અને મારે પેટે જન્મ માગ. અને જો આ મારા પેટનો દીકરો થાને તો તું આ તારા બાપને ખોળે બેસી શક, બાકી જા જા. આ તો ક્ષત્રિય કુમાર 5 વર્ષના હોવા છતાંય નાનો પણ નાગનો કણો, સિંહનું બચ્ચું, એ રીતે એને અતિશય આઘાત થઈ ગયો. અને નાના બાળકોને મહારાજે લખ્યું માન અપમાન હોય નહીં, વાત સાચી, પણ નાના છોકરાઓને બેસ્યારો આમ કરો તો પાસે ન આવે. આવે એને પણ વાલની જરૂર છે. ભલે એને સન્માનની જરૂર નથી, પણ એને વાલની તો જરૂર છે ને, પ્રેમની. એટલે ધ્રુવકુમારને અતિશય આઘાત થયો અને ખૂબ રડવા માંડ્યા. રડતા રડતા ચાલતા થયા. ધ્રુવ ખોળામાં બેસવા જાય છે પણ સુરુચિ માતાને ગમે નહીં. આ જીવ ભગવાન ભજવા જાય, ભગવાન ભજે, પણ માયાને એ ગમતું નથી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, માયા તો એવી ખીજાણી છે કે કરો પાડીને દાટી દે, એવી ખીજાણી છે. માયા એવી ખીજાણી છે કે હાટું લેવા ઈચ્છે છે. કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી લોભ,
કારણે મહામુનિરાજ આવ્યા જાડે ફરી. મહારાજે આવું કર્યું છે તો હવે માયા બહુ ખીજાણી છે, હવે ધ્યાન રાખે. હા, હાટું લેવા નહીં જતી, એને તો તરીકે ગમતું નથી, તો પેટ કૂટે છે કે મારા હાથમાંથી ગયો. હા, એટલે ભગવાન ભજવા નીકળે ને એ બધાને ગમે એવું ન હોય. ઘણી વખત કુટુંબ કબીલાને પણ ગમે નહીં. એ જે ભગવાન ભજે છે એના માવતરને ગમે છે એ બહુ ભાગ્યશાળી ભાઈ. કે તમે એવે ઠેકાણે જન્મ લીધો કે તમે સેવા કરો છો, પૂજા કરો છો, મંદિરે જાઓ છો, 5 પૈસા આપો છો, મા બાપને ગમે છે. આજના સમયમાં પણ એવા માતા પિતાઓ છે કે કોઈ ભક્તિ કરે, સત્સંગ રાખે, પૂજાપાઠ કરે તો એને કરવા નથી દેતા. એને હેરાન કરે છે, મારે છે, ન કરવાનું કરે છે. શું કરે દીકરાઓ? બને છે. માટે જેના દીકરા જેના મા બાપ એને મંદિરે મોકલતા હોય તો મંદિરે જાયજો, પૂજા કરજો, માળા કરજો અને વિચાર કરજો એવા ભક્ત મા બાપને ઘરે મારો જન્મ છે કે હું ભક્તિ કરું તો મને મદદરૂપ થાય છે. અને શુચિનામ શ્રીમતામ કહે યોગ ભ્રષ્ટો બી જાયતે. એવે છે કારણ મારો જન્મ છે માટે હું બહુ ભાગ્યશાળી છું કે મને ભક્તિમાં માતા પિતા, કુટુંબ કબીલાઓ બધા મદદરૂપ બને છે. એવી પત્ની મળી છે કે મને ભક્તિમાં, સેવામાં, દાનપુણ્યમાં મદદરૂપ થાય છે. બહેનોએ એવું વિચારવું કે મારા પતિ, કુટુંબ કબીલા એવા છે કે મને ક્યારેય મંદિરે જતા અટકાવતા નથી, મારે કંઈ દાનપુણ્ય કરવા હોય તો કોઈ દી આડો હાથ કરતા નથી. આ બધું સુખી રહેવા માટેના એક વિચારો છે. તમે હરિભગત સારા, પણ તમારા દીકરાઓ, દીકરીઓ, પત્ની, દીકરાની વહુ એના તરફથી ઉદ્વેગ હોય તો તમને ભજન કરવામાં ટેન્શન ન થાય, વિક્ષેપ ન થાય. ગમે એવા ભગત હોય તોય થાય. સમજણ રાખી પણ પાછું બોયલું તો આવીને ઊભું રહે ને. માયા એને ગમતું નથી. જા. આવી રીતે ધ્રુવજીનું અપમાન થયું છે. ધ્રુવકુમાર રડતા રડતા ચાલતા થયા છે. અને હવે બન્યું છે એવું કે ઘરે મા પાસે આવ્યા. મા પાસે જ્યારે આવ્યા છે ત્યારે રડવા માંડ્યા. માએ પૂછ્યું, બેટા શું થયું, કેમ રડે છે? ઘણું વાલથી પૂછવા માંડ્યા પણ ધ્રુવજી કાંઈ બોલ્યા નહીં. ત્યાં એમના સરખી ઉંમરના છોકરાઓ હોય, દાસી હોય, એમણે કીધું, મહારાણી સાહેબ, ધ્રુવજી પિતાજીના ખોળામાં બેસવા જતા હતા ને ત્યારે સુરુચિ માતાએ એને અટકાવ્યા, ના પાડ્યા. કાંઈ વાંધો નહીં બાપા, એમાં શું? એટલે વળી કેનારાએ કીધું, પણ રાજમાતા એમણે છે ને જરા 2 કાલ બોલા વેણ હતી કીધા. હા, શું કીધું? બસ આવું કીધું માં. એટલે એમને દુઃખ થયું છે. મનમાં થયું, અરે મેં મારા દીકરાને કોઈ દી ખબર પડવા નહોતી દીધી કે હું અણમાનેતી છું. હું ખબર પડવા દઉં તો એના બાપ પ્રત્યે મોટો થાય તે વેર કરે. મારી માની હારે આવું કરે છે અને બાપને હારે વેર થાય. માને જે બાપ કાઢી મૂકે, માને ઓલું કરે તો એના દીકરાઓ માતાનો પક્ષ વિશેષ રાખતા હોય અને બાપને હારે અણબનાવ થઈ જાય. તો મારા ધણી હારે છોકરાઓને અણબનાવ થઈ જાય તો મારી પતિવ્રતાની ભક્તિનું શું થાય? મારા ધણીને તે પ્રત્યે એને ભાવના રહેવી જોઈએ. મને જે થવું હોય તો થાય. મેં ખબર નહોતી પડવા દીધી, પણ આજ રાજ રાણીએ એના દિલમાં વેરના બી વાવી દીધા. એના દિલમાં વેરના બી વાવી દીધા કે તારી માં અણમાનેતી છે, તારી માને કોઈ રાણી નથી કહેતું, તારે જન્મ લેવો હોય તો મારે પેટે લે. આવું ઘણી બોલ્યા, પણ મનમાં શાંતિ રાખી. હશે, કાંઈ વાંધો નહીં, આ દિવસો છે, આવા દિવસો થોડા કાયમ રહેવાના છે. દિવસો હોય ત્યારે બધું હોય ભાઈ, અને દી હોય ત્યારે જ હોય. હા, નથી કહેતા ભાઈનો દી છે. દી તો શું બીજાને રાત હોય? બધાયને દી હોય, પણ સુખી હોય, સંપત હોય, પૈસાની રેલમ છેલું ઉછળી હોય, સત્તા સંપત્તિ હોય, ત્યારે એમ બોલાય કે ભાઈનો દી છે. ભાઈ દી હોય એટલે બધાય પાસે ન આવે હો. હા, ગળ્યું હોય એટલે બધાય પાસે ન આવે. ગોળ હોય પણ રાતે માખ્યું ન આવે. ત્યાં એ દિવસ હોય તો જ આવે. એ કોકને ખાવા દે ને તો એની પાસે કોક જાય, નહીંતર કોણ જાય? દી ભલે ને હોય.
ગોળ ગયેલો છે પણ મને કહીને પાસે રાતે માખ્યું જાય એમ દીવ હોય પણ કોઈ દી કોઈને કાંઈ આમ ન કરતો હોય એને ભલે ને દીવ હોય કે રાત હરખું છે એને હશે. આવા દિવસો થોડા કાયમ રહેવાના, આ દુખડાના દિવસો છે. એ દુઃખના દિવસો કાયમ રહેવાના નથી, એ તો વયા જવાના છે. પણ મારા દીકરાને મારે એવી વાતો કરવી છે કે એના દિલમાં વેર ઝેર ન રહે, બાપ પ્રત્યે ઓલું ન થાય, એ મા પ્રત્યે ઓલું ન થાય. અને મહારાણી સાહેબે ધ્રુવ કુમારને એમ કહ્યું, બેટા તને તારી માતાએ જે કીધું છે એ સાચી વાત છે બાપા. હા હો, હા, અત્યારે મહારાણી સાહેબ તરીકે તો એ છે. અને પછી એ તો કહે એમાં શું ભાઈ, એને આપણે થોડું ગણીને ગાંઠે વળવાનું હશે, કંઈ વાંધો નહીં, ભલે કીધું. પણ માં મને તારે વિશે કીધું આવું કે તારી માને કોઈ રાણી નથી કહેતો, એટલે મને કીધું હોય તો વાંધો નહીં, પણ માં તમારી સામું બોલી માવતર સામી ગાળી દે વધારે દુઃખદાયક થાય. તમારે વિશે નહીં બોલો હશે બાપા, મારે વિશે બોલ્યા તો ભલે ને બોલા, એને મોઢે બોલ્યા છે ને, એને મોઢે બોલ્યા. અને બાપા કંઈ ગાળીએ ગુમડા ન ઉઠે, મારે ગુમડા ઉઠે. જો આ ગામડામાં કહેતા હશે એનું મોઢું ગંધાય, એમ કે એનું મોઢું ગંધાય, ગાળીએ ગુમડા ન ઉઠે. આપણે છે ને હામી ગાળ્યું નહીં દેવાની, માવતર છોકરાઓને કહેતા. અને પછી હમળી ઉતર રખાવતા, મીણ રખાવે. અહીંયા બટાને મીણ રાખો ને એટલે કોક તમને ગાળ્યું દે ને તો ગાળ્યું ન પડે. કેમ તો કે મીણ હોય ને એટલે હામી પડે. લ્યો, મીણ રાખે તો માવતર આ 40-50 વર્ષ પહેલાં હો, હવે તો નહીં કહેતા હોય, ખબર નહીં. મીણ બાપા રાખવું બટને એટલે કોક આપણને ગાળ્યું દે ને તો આપણને ગાળ્યું ન પડે. મીણ હોય ને એટલે અમે પડે હામી પાછી બુલેટ પ્રૂફ, ગોળી ન લાગે. અને કાં હમળી ઉતર, ઓલું કાંઈક ઝાડવે થાય ગઠોડા જેવું પોચું એ ખિસ્સામાં રાખવું. છોકરાઓ મીણ એટલું રાખે બટને, પણ મોટા એ લોંદા રાખવા, કારણ કે એને જાજી ગાળ્યું આવે, એને જાજા કેનારા મળે, એને જાજા મન દુઃખ થઈ જાય. માટે આવા લોંદા મીણના હારે રાખ્યા જ રાખવા, જેથી કરીને આપણે શાંતિથી રહેવાય. બાપા હશે એ ભલે ને કીધું. જો હું તને કહું, એ આપણે છે ને કોઈનું ખરાબ નહીં ઈચ્છવાનું. તારું અપમાન કર્યું તો ભલે કર્યું, એ પણ માતા છે. હશે બાપા, જે વ્યક્તિ બીજાને દુઃખ થાય એવું ઈચ્છે, જે વ્યક્તિ બીજાને મુશ્કેલી થાય એવું ઈચ્છે, એ દુઃખ અને મુશ્કેલી એને જ થાય છે, એને જ થાય છે. બીજાને તો થતું થાય, એને થાય. જેમ સૂરજ સામી રજ નાખે, એ ઉલટી આવી પડે આંખે, રવિ રોષ રાગ મન નવ રાખે. એ વાહ બાપા, માટે આપણે કોઈનું ઓલું નહીં છો. અને જો સુરુચિમાએ જે કીધું છે ને બરાબર છે બાપા. તે મારે પેટે જન્મ લીધો છે, અને સુરુચિમાં છે ને એ તો રાજવીને માન્યતા છે, એટલે ઉત્તમ એના ખોળામાં રમે, કાંઈ વાંધો નહીં, ભલે રમે. તારે ખોળામાં રમવું તો ને, હા, મને ખોળામાં ન રમાડ્યો બાપા. હવે તું એવા ખોળામાં રમવા જા કે કોઈ દી એ ખોળામાંથી ઉતરવું ન પડે. જો હવે તું એવા ખોળામાં રમવા જા કે કાયમ એ ખોળામાંથી કોઈ હેઠું ન ઉતારે. અને માએ એમ કીધું, આરાધયાધ્યોક્ષજ પાદ પદ્મમ યદિચ્છસે ધ્યાસનમુત્તમો યથા. ઉત્તમની પેઠે ઉત્તમ ખોળો જોતો હોય તો ભગવાન નારાયણની આરાધના કર, એની સાધના કર, એનું ભજન કર, એ તપ કરીને રાજી કર. બાપા તપ કરવાના વારા તો અમારા છે, અમે ખાઈ પી વિતરા. મારો ફૂલ જેવો દીકરો તપ કરે એ થોડું સારું લાગે, પણ બાપા હું તને સાચી વાત ન કહું તો તારું અપમાન થયા કરે. મારે જોવાનું, મારે દુઃખ અને તારે દુઃખ. જો પરદાદા પિતામાં બ્રહ્માજી અને દાદા મનુ મહારાજ મોટપને પામ્યા છે ને, એ ઈશ્વરની સાધના કરીને પામ્યા છે. માટે તું પણ ઈશ્વરની સાધના કર બેટા. તપસા આરાધ્ય પુરુષમ, તપે કરીને તું ભગવાનને પ્રસન્ન કર. રડતા રડતા માએ ધ્રુવ કુમારને કહ્યું છે,
ત્યારે ધ્રુવજી બોલ્યા છે, માં એટલે તપ કરવા, આરાધના કરવા શું કરવું પડે? બેટા એને માટે તો વનમાં જવું પડે. વનમાં? હા બાપા, વનમાં જવાના વારા તો અમારા છે. મારો ફૂલ જેવો દીકરો વનમાં જાય મને થોડું ગમે, પણ તું અહીંયા રહે તો તને એવું ને મને એવું. બેટા મને કહેતા બહુ દુઃખ થાય છે કે એની આરાધના કરવી જોઈએ. એમાં તો હું વનમાં જાઉં, કારણ કે મારું અહીંયા માન જળવાતું નથી, મને ઓલું કરે છે. તો માં તમને હોતી એવું છે, તમારો તિરસ્કાર કરે છે, તમને તો રાણી ગણતા જ નથી, અને પિતા કોઈથી તમને મળવા પણ આવતા નથી. તો માં તમે વનમાં ચાલો ને, આપણે બે વનમાં જઈ. બાપા હું પરણેલી છું, મારા ધણી છે, અમે એને મંગળ ફેર્યા છે અગ્નિને સાક્ષી. હશે મારો તિરસ્કાર કરે છે, વળી એક દી હારા આવશે તો મારે વાલ પણ કરશે. ધ્રુવકુમારને માએ કહ્યું છે, અને ધ્રુવકુમારને એમ કીધું છે, બાપા આ મારે દુઃખ છે ને એ કાયમ નહીં રહેવો. કોઈને કાયમ દુઃખ રહેતા નથી, કોઈને કાયમ સુખ રહેતા નથી. અટળ છે દુઃખડાનો વારો, મળશે સુખનો કિનારો. શાણા થરીને શરણ લેવું શ્યામનું. કોઈને દુખડા ન કાયમ દમે છે, સુખમાં કોઈ સદાય ના રમે છે. સૂર્ય ચંદ્ર પણ ગગને ભમે છે, અને ઉગે એ પાછા હાથમે છે. સરસ કડી છે. અને ફૂલડા ખીલે અને કરમાઈ જાય, ભરતી આવે અને ઓટ જ થાય, તડકા પાછળ તો છાયા છવાય. આ એવો જગની ઘટમાળ દેખાય, એવો કુદરતનો ધારો એ નહીં ફરનારો. બાપા આ દુઃખ કાયમ નહીં દે. ધ્રુવકુમારને માતાજીએ કીધું છે, બેટા તો માં હું વનમાં જાઉં. માના મનમાં થયું મારો દીકરો વનમાં તપ કરવા જશે, પણ માએ અહીંયા એને મેણા માર્યા છે ને એ એને સાંભળશે. સાંભળશે તો ભગવાન સંભાળવાને બદલે એની માં સુરુચિને સંભાળશે. મને આમ કીધું, મને આમ કીધું, મારી માને આમ કીધું. કારણ કે વેર સાથે વનમાં જાય છે, વેર છોડીને જાય તો ન સાંભળે. એટલે માએ ઉપાય બતાવ્યો, બાપા તું મારો દીકરો વનમાં જા તો મારું એક કયું કરીશ. અરે માં કેમ નહીં કરવું જ બાપા, હું તો તને આશીર્વાદ દઉં છું. મારો દીકરો વનમાં જાય એને ભગવાન વહેલા વહેલા મળે હો. પણ હું તને એકમાં આશીર્વાદ દઉં, તને બે માના આશીર્વાદ મળે તો તને ભગવાન જલ્દી મળે. એટલે સુરુચિ માને હોતે પગે લાગતો જા, તને આશીર્વાદ દે. હું એની પાસે નહીં જાઉં, એ બાપા તને આશીર્વાદ દે, તારે ભગવાન જલ્દી મેળવા છે ને, મેળવા જલ્દી તો તું બાપા એની પાસે જા ને, તને આશીર્વાદ દે. એમાં હું એમાં એમ તો કે આ બાપા માને એમ કે એની પાસે જાય તો એટલે મનમાં ગ્રંથિ ઓછી થઈ જાય ને, પછી જંગલમાં જઈને એને સંભાળવીને ઓલું વેર વધારે સાંભળે. વાળવાળા છે ને એ વધારે સાંભળે. જેમ અતિ હેતવાળા સાંભળે વેરવાળા સાંભળ્યા જ કરે. રાઈટ દી હુતા ને ઉઠતા. મહારાજે વચનાથમાં લખ્યું કે આપણું કંઈક પડાવી લીધું હોય, પત્નીને લઈ ગયો હોય, માને મારી નાખી હોય, અને એને રાઈટ દી હાલો જ એ જ સાંભળે. રાઈટ દી એ જ સાંભળે. જેને એને પડતું ન હોય એ જ સાંભળે. એને ભગવાન ઓછા સાંભળે, એ જ સાંભળ્યા કરે. તો તું વનમાં જતા ને એ સાંભળે, એ તારે એ તને માએ ખીજાણી એ તારે સંભાળવું છે કે ભગવાન સંભાળવા છે? તો કે મારે તો ત્યાં જઈને ભગવાન સંભાળશે, મારી એને હું સંભાળીને કરવા છે? બાપા આ તો કાયદો છે. હા એ વધારે સાંભળ્યા કરે તો તેની પાસે જાતો તને આશીર્વાદ દે. અને ધ્રુવકુમાર માતા પાસે ગયા છે. હજી તો રાજવીની પાસે રાણી સાહેબ બેઠા છે, અને પાછા ધ્રુવ આવ્યા. એટલે મનમાં થયું આ પાછો શું આવ્યો? પાસે આવીને વંદન કર્યા. મહારાણી સાહેબ કંઈ બોલ્યા નહીં, પણ હજી બોલે વહેલો થાય ત્યાં ધ્રુવજી બોલ્યા, માતા હું વનમાં જાઉં છું તપ કરવા, ભજન કરવા, તમે મને આશીર્વાદ દેજો માતા. મનમાંથી સારું જાય તો અડધો ભાગ ઉત્તમને દેવો તો એ નહીં દેવો. એટલે માએ કીધું સારું બાપા એ તું વનમાં જા, તપ કર, ભગવાન તને જલ્દી મળે, બસ દર્શન દે, મારા આશીર્વાદ. બે માના આશીર્વાદ મળી ગયા. અને
ધ્રુવકુમાર ચાલતા થયા. ધન્ય ધન્ય માતા ધ્રુવ તણે, કયા જેણે કઠણ વચનજી, રાજ સાજ સુખ પર હરી, વેગે ચાલિયા વનજી, જનુની જીવો રે ગોપી ચંદની. ધ્રુવજી ચાલતા થયા છે. ભગવાન વૈકુંઠનાથને ચિંતા થઈ, મારે આશરે એક માએ નાના બાળકને મૂકી દીધો છે વનમાં. ભાઈ, જીવ જીવ કે આશરે જીવ કરત હૈ રાજ, તુલસી રઘુવર આશરે ક્યું બિગડે કા કાજ. જીવ જીવને આશરે હોય તો મોટા મોટા રાજા થઈ જાય, મોટી મોટી ટિકિટો મળી જાય, પ્રધાનો થઈ જાય, કેમ કે એના પક્ષમાં એને થોડા લાગણીવાળા. 10 વર્ષ પહેલાં તો સાયકલ ફેરતા હતા. જીવ જીવ કે આશરે જીવ કરત હૈ રાજ, તુલસી રઘુવર આશરે ક્યું બિગડેગા કાજ. જેને જેનો આશરો એને એની લાજ. વૈકુંઠનાથને ચિંતા થઈ, નારદજીને પ્રેરણા કરી છે. નારદજી સામે મળ્યા છે. ધ્રુવજી શહેરની બહાર હજી ધીમે ધીમે ચાલ્યા જાય છે વન તરફ. પોતળી પહેરી છે, માથે ચોટી ઊભી છે, હાથમાં વીણા છે, ગળામાં માળા છે, પગમાં પાવડી છે. નારાયણ 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 જપ કરતા જાય છે. માએ કીધું છે, બેટા તું વનમાં જા છો ને, તને રસ્તામાં કોઈ બ્રાહ્મણ મળે, ભૂદેવ મળે, ગાય માતા મળે, એને પગે લાગજે, વંદન કરજે બેટા. સાધુ સંતને દેખી ધ્રુવકુમારે પ્રણામ કર્યા છે. નારદજીએ આશીર્વાદ આપ્યા છે હાથ ઊંચા કરીને. નારદજી સામા મળ્યા છે. 2 માના આશીર્વાદ છે. મા એ સ્તનપાન કરીને મોટા કરે છે. ભગવાનના સાધુ સ્તનપાન છોડાવી અને મોટા અપાવે છે. જન્મ મરણ ટળે, ફરીને જન્મ લેવા પડે એવા વાતો કરી અને મોટા કરે છે, મોટા અપાવે. મા હુવાડે છે વાલથી, માથે હાથ ફેરવે, માથામાં આંગળીઓ રાખે, વાહો ઠપકારે, અને માં આપણને નીંદર આવી જાય એવું કરે. સાધુ રૂપી માં છે ને એને જગાડે, જાગો અને ઉઠ જાગ મુસાફિરે, ભોર ભયો અબ રે ન કહા જો સોવત હે, જો સોવત હે સો ખોવત હે. જાગો, ઉત્તિષ્ઠત જાગ્રત, પ્રાપ્ય વરાન નિબોધત. જાગો અને ઊભા થાવ અને પછી આગળ પ્રગતિ કરો. સાધુ સંતો જીવને ભગવાનને માર્ગે ચડાવે છે. ધ્રુવજી વંદન કર્યા છે. નારદજીએ આશીર્વાદ આપ્યા છે. અને નારદજીએ સામેથી પૂછ્યું, બેટા હા તું એકલો નાનો આમ કઈ બાજુ જા છો? મહારાજ, હું વનમાં તપ કરવા જાઉં છું. કેમ? નારદજીને થયું ઘર છોડે છે, પણ હવે ઉતાવળ કરીને છોડતો હોય તો જરા ખીલો હલાવવો જોઈએ. ખીલો હલાવીને જરા મજબૂત કરવો પડે ને. દોર બાંધવાના ખીલા ખોડ્યા પછી 2 પાણા પાસે ધરબીને કોઈ હું મારી આને બરાબર મજબૂત કરે કે હલે નહીં. છોકરો ઉતાવળમાં જંગલમાં તો જાય છે, પણ જરા હલાવવો જોઈએ. છોકરા, કેમ જંગલમાં જા છો? બસ મારે જંગલમાં જાઓ. અરે પણ તારી જેવડા નાના છોકરા ખાઈ પીએ, અરે ફરે, મજા કરે, તારે જંગલમાં શું છે? મારી માતાએ જરા મને આવી રીતે કીધું એટલે મને બહુ દુઃખ લાગ્યું. બાપા તું ક્ષત્રિય કુમાર છો. અરે બાપા, નાના 5 વર્ષના છોકરાને માન અપમાન કંઈ હોય નહીં, પણ તું ક્ષત્રિયનો દીકરો ખરો ને એટલે તને એવું લાગે. પણ હશે એ આપણા માવતર ન કે તો કોણ કે? તારે જંગલમાં ન જવાય. અને છે ને તે વન જોયું છે? ખાલી રાજમહેલ જ જોયો છો ને? વન જોયું? વન નથી. તે વનમાં ત્યાં કાંઈ હેલું થોડું છે? વનમાં હાવજ દીપડા હોય, કાંટા કાંકરા હોય, બુગાડા પગ હોય, ફળ ખાવા મળે ન મળે, પાણી હોય ન હોય. અરે બાપા, વનમાં તો બહુ મુશ્કેલીઓ. મુનય પદવીમ યસ્ય નિસંગે નેરુ જન્મભિ, ન વિદુર મૃગયંતોપી તીવ્ર યોગ સમાધિના.
જે ભગવાનને પ્રાપ્ત કરવા માટે મુનિઓ રાફડા થઈ જાય તો રામ મળતા નથી. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કંઈ આવત નાહી. એને રામ મળતા નથી, રાફડા થાય તોય. અને તારી જેવા નાના છોકરાને હું રામ મળવાના છે? હવે એવું ન હોય, હાલ હાલ પાછો હાલ પાછો હાલ, કાંઈ એવા વેગ ન કરાય. સમજ કંઈક તું હાવ નાનો છો, પાછો હાલ, હું તારા પિતાને સમજાવીશ. બસ કે ભાઈ એ છે છોકરું છે, એવું ન કરે. રમાડો ને ખોળામાં, શું વાંધો છે તમારે? તારા ખોળામાં જ બેવું છે ને, હે રમાડ છે, પછી એમ ભાગી જવાય કાંઈ? હાલ હાલ પાછો હાલ. નહીં મહારાજ, હવે તો મારે વનમાં જ જવું છે. નારદજીને એમ થયું જરા હલાવ્યો તો ખરો, પણ છે ને વાંધો તો નથી આવે. અમે બધા સાધુ થવાની રજા લેવા શાસ્ત્રી મહારાજ પાસે, અત્યારે સંતોષ દેવસ્વામી પાંચ જે પાંચ હતા હોય એ રીતે અમે જ્યારે સાધુ થવા પહેલાં વહેલા 65, 66, 67ની સાલમાં સ્વામી હતા ત્યાં સુધી અમે કહી, સ્વામી મારે હવે સાધુ થવું છે અને ભગવાન ભજવા છે. સ્વામી કે સારું, કાંઈ વાંધો નહીં. શું ભણે છે? મેટ્રિકની પરીક્ષા હમણાં મારે આપવાની છે. એમ તે સ્વામીએ અમને એમ કીધેલું, મેટ્રિક પાસ થઈ જાય ને આ જમાનામાં સેજે સેજે અને પટ્ટાવાળાની નોકરી તો મળી જાય. 65ની સાલમાં મેટ્રિકવાળાને તો ક્લાર્ક થતું ને ઘણું થવાતું, એને પટ્ટાવાળાને ક્લાર્કથી નોકરી મળી જાય. એ બધું છોડીને હું કામ અહીં આવું? સ્વામી અમારે તો ભગવાન ભજવા છે. સારું સારું, ભગવાન ભજવા છે ને બહુ સારું, હા ભજજો, પણ ધ્યાન રાખજો તમે ભગવાન ભજવા આવો છો પછી ભગવાન ભજજો, ધર્મ નિયમ પાળજો, વર્તમાન પાળજો, એ કાયમ ધ્યાન રાખજો કે આપણે એટલું ભણેલા છીએ, એટલું આમ છે આમ છે આવ્યા છે. અને જુઓ તમારા મા બાપ તમને રજા રાજી થઈને આપે તો સારું. તમારા માવતરને એમ હશે કે અમારો દીકરો સાધુ થયો, એ અમારી 7 પેઢીનો ઉદ્ધાર થાય, અમારી 14 પેઢી ઉધરે. પણ તમે અહીંયા આવીને ભગવાન નહીં ભજો, ધર્મને એમ નહીં પાળો અને નહીં કરવાનું કરશો તો તમારું કલ્યાણ નહીં થાય. તો એનું ક્યાંથી થાય? આ તો તમે તમારા માવતરનો વિશ્વાસઘાત કર્યો કહેવાય હો. હા, એ વિશ્વાસે બેઠા છે અમારો છોકરો સાધુ થયો તે અમારું સારું થાય. એનો વિશ્વાસઘાત કરતા નહીં, તમે ધ્યાન રાખજો. તરત રજા મળી જાય તો સારું, નહીંતર સ્વામી એમ કે 1-2 વાર ભાગે ને એવું થાય તો કાંઈ વાંધો નહીં, કસોટી કહેવાય. ઢીલા હોય તો પછી એમ, અને નહીંતર અહીંયા આવ્યા પછી વાંધો નહીં. નારદજીએ કસોટી કરી છે, રામાનંદ સ્વામીએ પણ વર્ણિરાજની કસોટી કરી હતી. અને ધ્રુવકુમાર ચાલવાની તૈયારીઓ કરી છે. આશીર્વાદ દીધા, સારું તો મહારાજ મને જલ્દી સાધનોની સિદ્ધિ થાય, મને જલ્દી ભગવાનના દર્શન થાય અને મારી ઈચ્છા પ્રમાણે મને વરદાન મળે એવી કોઈ સારી જગ્યા, પવિત્ર સ્થાન હોય તો બતાવો. તત્તાત ગચ્છ ભદરમ તે યમુનાયા તટમ શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે. હે વત્સ, યમુના કિનારે પુણ્ય મધુવન છે, ત્યાં તું ભજન કરજે. જલ્દી ભગવાન તને દર્શન દેશે, જ્યાં હંમેશા ભગવાનનું નિત્ય સાનિધ્યપણું છે. હા, એવું લખ્યું, સાનિધ્યમ નિત્યદા હરે, જ્યાં ભગવાન હંમેશા બિરાજે છે અને ભક્તોના મનોરથો પૂર્ણ કરે છે. સ્વામિનારાયણ ભગવાને મોટા મંદિરોમાં દેવ પધરાવ્યા, અમે દેવ પધરાવ્યા એ ભક્તોના મનોરથો પૂરા કરશે, એની ભક્તિને સ્વીકાર કરશે. અમે એ દ્વારા તમને સુખ આપીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ મંત્રનો તું જપ કરી જાઓ. ધ્રુવજી ચાલતા થયા. આ બાજુ નારદજી ઉતાનપાદ રાજાની પાસે આવ્યા છે અને ઈટાણે રાજવી નિશાસા નાખતા હતા. અરે મારો દીકરો વયો ગયો. હજી નારદજી આવ્યા પહેલાં ઉતાનપાદ રાજાએ 2-4 સેવકોને મોકલ્યા, એલા ઓલો છોકરો વયો ગયો ભાગીને, હે એવું થયું? તો કે હા. લે કેમ? તો કે ઓલો અહીંયા આવ્યો ને ખોળામાં, હે એટલે એને ખોટું લાગી ગયું ઓલો, એટલે વયો ગયો. અરે હોય એ ભાઈ, એ 2 જણા જાઓ તો દોડો તો એને પાછો લઈ આવો, પાછો લઈ આવો, પાછો લઈ આવો, એને દોડો, એને વાહે જાઓ જલ્દી, પાછો લઈ આવો. મારો નાનો દીકરો વયો જાય. હે
અને જુઓ, તમે આગ્રહ કરજો, બાપુ બોલાવે કહેજો, અને છતાં ન આવે ને તો તમે કહેજો, ધ્રુવજી તમે પાછા આવો, અત્યારથી તમને ત્રાંબાના પરતે અડધું રાઈજ આપી દે, ત્રાંબાના પતરા માથે લખી દે તમને અડધું રાઈજ અત્યારથી, પણ ગમે એમ કરીને તમે પાછો લઈ આવો. સેવકો પાછળ દોડ્યા છે, ધ્રુવકુમાર ચાલ્યા જાય છે. એ ધ્રુવકુમાર ઊભા રહ્યો, ઊભા રહ્યો, ઊભા રહ્યા છે. કેમ ભાઈ? તો કે બાપુ બહુ ઉદાસ થઈ ગયા છે, રડે છે, તમને જલ્દી બોલાવે છે, પાછા આવો. હવે ભાઈ હું તો વનમાં જાઉં છું, અને હવે તો હું ભગવાનની ઈચ્છા, અને નહીં તમે પાછા આવો. અરે તમે પાછા આવો, બહુ આગ્રહ કર્યો. અને જુઓ, બાપુએ કીધું છે અડધું રાજ તમને અત્યારથી, બસ ખોળામાં નહોતા બેહારતા પણ ઉદાસ થઈ ગયા, કીધું અત્યારથી અડધું રાજ દઈ દે તમને, અને ત્રાંબાના પત્રે લખી દે. ધ્રુવજીને થયું હજી 15-20 મિનિટ પહેલાં મારી સામું જોતા નહોતા, અને આ હજી માર્ગે હું આવેલો છું. મેં કોઈ સાધના કરી નથી, ભજન કર્યું નથી, તપ કર્યું નથી, વન જોયું નથી. હજી ગામને પાદર તો હું આવો કેટલી વાર રમવા આવતો હતો, મને કોઈ દી ત્રાંબાને પત્રે નહોતું કીધું. કેટલી વાર રમવા આવતો હતો. મને લાગે છે હું જે માર્ગ લઉં છું ને એ મહામૂલો છે, ખોટનો ધંધો નથી. માટે આ ભગવાનને માર્ગે હું હાલું છું. હજી હાલો ત્યાં હામું આવવા માંડ્યું, કરવું તો શું ન આવે. ધ્રુવજીએ વિચાર કરીને પાછા વળ્યા નહીં. આ બાજુ નારદજી રાજવી પાસે આવ્યા છે. એના નિશાસા દેખીને કીધું, રાજવી મને તમારા દીકરા મળ્યા હતા, અને મેં પણ સમજાવ્યા, પણ પાછા આવ્યા નથી, પણ ધીરે રાખો. એ પુણ્ય મધુવનમાં ગયા છે, તપ કરશે, અને ભગવાન એને 6 મહિનામાં દર્શન દેશે. અને ધન્ય પંખીને ધન્ય તેવાના, નિષદિન નિરખે ધ્રુવાનું તન. આ સફળ થયો તારો અવતાર, કુળ 71 તારણહાર. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા, વસુંધરા ભાગ્યવતી ચ તેન. તમારું કુળ પવિત્ર, તમે ભાગ્યશાળી કે તમારો દીકરો ભગવાનને માર્ગે ચાલ્યો. આજે માવતર ધક્કે વઢે તો ભાગી જાય, ક્યાંય ગોતવા પડે, અને કાંઈ આડાવડું કરે ને મરી જાય. માવતર ધક્કે વઢે તો એવું કરવાને બદલે જુઓ, ધ્રુવજી ભગવાનને માર્ગે ચાલ્યા છે. ધ્રુવજી વનમાં ગયા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે છે. પહેલા મહિને 3 દિવસે કોઠા બોરા 1 વાર ખાય છે. બીજો મહિનો શરૂ થયો એટલે 6 દિવસે 1 વાર પડેલા પાંદડા ખાય. કોઠા બોરા ખાવાનું બંધ કરી દીધું. 6 દિવસે 1 જ વાર, 6 દિવસ સુધી ભૂખ્યા ઉપવાસ. ત્રીજા મહિને 9 દિવસે 1 વાર ફક્ત પાણી પીવે છે. ચોથા મહિને 9 દિવસે હવે પાણી પીવાનું બંધ કરી દીધું, ફક્ત 1 વાર શ્વાસ લે, પ્રાણાયામ, પૂરક, રેચક, કુંભક કરીને 9 દિવસ સુધી કુંભક કરી નાખો. એવી સાધના કરી. આપણે તો કુંભક કોઈ કરતા હોય તો 2-5 મિનિટ કરતા હોય, શક્ય. 9 દિવસ સુધી શ્વાસ પણ નહીં લેવાનો, 1 વાર શ્વાસ લે, વાયુ ભક્ષણ કરે. 5મો મહિનો થયો ત્યારે વાયુ શ્વાસોશ્વાસની ક્રિયા પણ બંધ કરી દીધી. 1 પગે ઊભા રહ્યા, ધરણી ધ્રુજવા માંડી, તન તપમાં રાખ્યું, મન ભગવાનમાં રાખ્યું. દેવતાઓને ડર લાગ્યો. ભગવાન નારાયણની પાસે ગયા, મહારાજ આ નાના એવા ધ્રુમકુવાનું તપ દેખી અમને તો બીક લાગે છે કે અમારું સ્વર્ગાસન લઈ લે છે. તો તમે ચિંતા કરો માં, એ સ્વર્ગાસન માટે પ્રયત્નો નથી કરતો, એ મારે માટે પ્રયત્ન કરે છે. તમે બીવોમાં, અને હું મારા ધ્રુવને હું દર્શન દેવા જઈશ. ભગવાન નારાયણ ધ્રુવકુમારને દર્શન દેવા પધાર્યા છે. ધ્રુવજી તો આંખું વીંચીને 1 પગે ઊભા છે. બસ આમાં વિષ્ણુ નારાયણ આવીને ઊભા રહ્યા, આંખું ખુલતા નથી. ભગવાનને થયું કેટલી વાર થઈ તો આંખું ઉગાડતો નથી. હૃદયમાં જે દિવ્ય મૂર્તિ નારદજીએ કીધો હતો કે શંખ ચક્ર ગદા પદ્મ ધારીનું તું ધ્યાન ધરજે, ધ્યાનની રીતિ શીખવાડી હતી, એવી રીતે આંખું વીંચીને ધ્યાન કરે છે. ભગવાનમાં મન રાખવું એ બધા સાધનોનું ફળ છે. ભગવાનની મૂર્તિ સંભાળવી, મૂર્તિમાં મન, મૂર્તિમાં એ લીન થઈ જવું, એ બધા સાધન માત્રનું ફળ છે. ધ્રુવજી એવી રીતે તપ કરી આંખું વીંચીને હૃદયમાં દેખાતા અંતર્યામી ભગવાન અદૃશ્ય થયા, આકુળ વ્યાકુળ વિહવળ થયા, અને આમ જોઈતા તો આંખું ઉઘડી ગઈ. જ્યાં આંખું ઉઘડી ત્યાં જે હૃદયમાં દેખાતા હતા એ હામાં દેખાવા માંડ્યા. ધ્રુવજીને થયું, અરે આવા ભગવાને મને દર્શન દીધા. વિચાર કરવા માંડ્યા, મને કાંઈ બોલતા આવડતું નથી, હું શું બોલું? મારું ગળું ફૂંકાઈ ગયું છે, એટલા મહિના ત્યાં પાણી પીતું નથી, હું કાંઈ બોલ્યો નથી, હું કેમ
હું કરું? ખાલી હાથ જોડ્યા. વિચાર થાય છે હું કંઈક બોલું, પણ હું શું બોલું? એ ભાવના જાણી ભગવાને પાંચજન્ય શંખ ગાલે અડાડ્યો છે. ત્યાં તો વેદાદિકના અર્થની સહેજે સ્મૃતિ થવા માંડી અને ભગવાનને પ્રાર્થના કરી. યોંત પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસૂપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. હે ભગવાન, જગતના કરતા હતા, ઇન્દ્રિયો અંતઃકરણને સચેતન કરતા, હાથ પગ નાક મન બુદ્ધિ બધાને પ્રેરણા કરીને જીવતા કરતા, જગાડતા, ક્રિયામાં જોડતા એવા હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. તમે એક છો તો પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપે બની જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરે છો. તમે અન્વય થકા વ્યતિરેક છો, મળી ગયેલા છો છતાં નથી મળ્યા. તમે નિર્લેપ રહ્યો છો. હે ભગવાન, તમારે શરણું સ્વીકારી આ જગતના સુખો ઈચ્છે એ તો મને મહારાજ એવું લાગે છે કે રાજાને રાજી કરી એની પાસે ઢૂંસા માગે અથવા આખા ગામનું પોદળા વીણવાનું રાજા પાસે માગે એવું કહેવાય. તો એવું થાય, મહારાજ તમારી ભક્તિ કરે છે, ખૂબ ભાગ્યશાળી છે, મને તમારામાં હેત થાય, પ્રીતિ થાય એવી દયા કરો. હે પ્રભુ, તમે આવા કરુણા નિધાન છો. તો પણ જેમ ગાય તાજા વિયાયેલા વાછડાને ચાટવા માંડે, એનું રક્ષણ કરે, એને કોઈક મારે તો તરત ઢીંકું મારે, એની પાસે ન આવવા દે. જેમ ગાય પોતાના વાછડાનું સર્વ પ્રકારે રક્ષણ કરે, ધ્યાન રાખે, ધવરાવે, એવા હે કરુણા નિધાન ભક્તવત્સલ ભગવાન, તમારે જે શરણે આવે છે એવા સકામ ભક્તોના પણ તમે મનોરથો પૂરા કરો છો. ભગવાને કીધું, હે ધ્રુવકુમાર, તમારા મનની ઈચ્છાને હું જાણું છું. તમે શું કામે આવ્યા છો? જો હું રાજી થયો છું. ધ્રુવજીની સ્તુતિ સાંભળી પ્રભુ પ્રસન્ન થયા છે. અતિશય દુર્લભ સ્થાન છે. જે સ્થાન અતિશય દુર્લભ છે એ સ્થાન હું તમને આપું છું. જે સ્થાન ખીલડા જેવું છે, ગ્રહો, નક્ષત્રો, જ્યોતિષચક્ર, ધર્મ, અગ્નિ, સપ્તર્ષિ બધા જેને પ્રદક્ષિણા કરે છે એવા દિવ્ય સ્થાનને હું તમને આપીશ. બસ તમે હવે રાજમાં જાઓ. 36,000 વર્ષ સુધી તમે રાજ કરશો અને અંતે મારા પદને તમે પામશો. બોલતા બોલતા ભગવાન વિષ્ણુ નારાયણ અદૃશ્ય થયા છે. પણ ધ્રુવજીને થયું, અરે આવા ભગવાને મને દર્શન દીધા અને એ ભગવાન પાસે મેં આ લોકનું માગ્યું, બાપનો ખોળો, ગાદી, રાજ, અરે મારી બુદ્ધિ દેવતાઓએ ફેરવી નાખી. જેથી કરીને મારે ભક્તિ માગવી જોઈએ, મારે મોક્ષ કલ્યાણ માગવું જોઈએ. એને બદલે હું કાંઈ બોલી નહીં કહો. અરે મને ધિક્કાર છે કે મારા વિચારો એટાણા આવા નોર્યાનું ઓયલા રહ્યા હો. પસ્તાવો કરતાં કરતાં ધ્રુવકુમાર રાજમાં પધારે છે. ખબર પડી ધ્રુવજી આવે છે. રાજવીએ સન્માન કરવા માટે ચતુરંગીણી સેના તૈયાર કરી, હાથી, ઘોડા, રથ વગેરે સેવકોએ વધાઈ આપી. 6 મહિના પહેલાં જે બાપ બોલાવતા નહોતા એ દીકરાને આજ હામાં જવા માંડ્યા છે. કેમ? તો કે એને ભગવાને દર્શન દીધા. સત્તા અને સંપત્તિ મળે ત્યારે શું થાય એ બધાને ખબર હોય છે. તુલસીદાસજી મહારાજે એવું લખ્યું કે તુલસી એક દિન વો થે માંગ મિલાન ચૂન, ભજી કૃપા રઘુનાથ કી લૂચઈ દોનો જૂન. એક દી મને કોઈ રોટલો આપતા નહોતા, એટલો કટકો આપે તો રાજી થઈ જતો. એને ઓટલે બેહીને મને ખાવા નહોતા દેતા. એને બદલે આજ મેં રામની ભક્તિ કરી તો તુલસી તુલસી ક્યાં કહે, તુલસી બનકા ઘાસ, ભઈ કૃપા રઘુનાથ કી અને ભયે તુલસીદાસ. આ ધ્રુવજીનું ખૂબ સન્માન થયું. માતાઓને વંદન કર્યા છે. સુરુચિ માતાને પ્રણામ કર્યા અને સુનતી માતાને જ્યાં વંદન કરવા ગયા, માતાએ એ વાલથી અને આંખના આહુડાથી નવરાવી દીધા. પુત્રવતી જુવતી સુત સોઈ, રઘુપતિ ભગતું જાસુ સુત હોય. જે રામનું ભજન કરે છે એવા જેને દીકરા છે એ દીકરાવાળી માં છે. આજ મારા દીકરાએ ભગવાન ભેજા, હું ધન્ય બની. સુરુચિ માતાને વંદન કર્યા. માં, તમારા પ્રતાપથી મને ભગવાન મળ્યા. માં, તમે મને ન કીધું હોત તો વનમાં ન જાત. આ બધો તમારો પ્રતાપ. માં, મને પ્રભુના દર્શન થયા. માં, સુનીતિ માતા કરતાં તમારો હું ઉપકાર વધારે માનું કે મને ભગવાન મળ્યા એવી તમે મને વાતો કરી. ધ્રુવકુમારને શ્રેષ્ઠ
યુવરાજ જાણી અને રાજવી અને રાજ સત્તા સોંપી છે અને રાજવી પછી વનમાં પધાર્યા છે રાણીઓની સાથે. આ બાજુ ધ્રુવકુમાર હવે રાજ કરે છે. એમના ભાઈ ઉત્તમને યક્ષે મારી નાખ્યા. એમની સાથે ભયંકર યુદ્ધ થયું. કેટલાયને મરાઈ ગયા. લાંબી લડાઈઓ ચાલી. કોઈ રીતે બંધ ન થાય. વેર ઝેર વધતું જાય. લડાઈઓ થાય. કેટલાયના લોહી રેડાય. એ દેખી પિતામાં બ્રહ્માજી, મનુ મહારાજ, મરીચ્યાદિક ઋષિઓ પધાર્યા છે ધ્રુવની પાસે લડાઈ વખતે. ધ્રુવજી બેટા, તને તો ભગવાને દર્શન દીધા છે. તારા ભાઈને મારી નાખ્યો એ હવે જીવતો નહીં થાય. કેટલાયના લોહી રેડાય છે. કેટલા નિર્દોષ મરી જાય છે. કેટલાય દુઃખી થઈ જાય છે. કેટલી બહેનો વિધવા થાય છે. કુટુંબ કબીલાઓ નાશ પામે છે. બાપા, તું તો ભગવાનનો ભક્ત છો. તારે આવું યુદ્ધ ન કરાય, વેર ન કરાય. બેટા, તું વેરને બંધ કર. અમે તને આજ્ઞા કરીએ છીએ તારા માવતરને વડીલ તરીકે. બેટા, હું તને કહું, તું જેને મારી નાખે છે ને એ કુબેરના અનુચરો છે. કુબેર શંકર ભગવાનના મિત્ર છે. અને જ્યાં તો યુદ્ધ નહીં કર તો શંકર ભગવાન અને કુબેરનો તારી ઉપર કોપ થશે. તારા કુળને દુઃખ થશે તારે લીધે. માટે અમે તને કહી છે તું આ બંધ કર. એક તારે લીધે તારા કુળને પણ દુઃખ થશે. માટે કુળનો વિનાશ થાય એવું નહીં કર. હજી એ કોપાયમાન નથી થયા ત્યાં સુધી તું યુદ્ધ બંધ કરી દે. બાપા, ધ્રુવજી સમજી ગયા છે. ધ્રુવજીએ યુદ્ધ બંધ જાહેરાત કરી. જાહેરાત કરતાની સાથે કુબેરજી પધાર્યા છે આકાશ માર્ગે. કુબેરજીએ કીધું છે, ધ્રુવજી, તમને ધન્ય છે. દાદાના વચનો માની અને તમે યુદ્ધ બંધ કર્યું. હું તમારી ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. ખૂબ રાજી થયો. માગો, માગો. કુબેરજી કહે છે, માગો. યુદ્ધ બંધ થાય, લડાઈ બંધ થાય, કજિયા બંધ થાય ત્યારે દેવતાઓ પણ રાજી થાય છે. આખો સમાજ, કુટુંબ કબીલા બધાય રાજી થાય છે. ભાઈઓમાં ઝઘડા હોય કે રાષ્ટ્રમાં કે સમાજમાં, એ સમાજની પ્રગતિ અટકી જાય. સમાજને નીચું જોવા જેવું થાય લડાઈ અને ઝઘડાઓમાં. ધ્રુવકુમારે લડાઈ બંધ કરી. વડીલો રાજી થયા. કુબેરજીએ કીધું, માગો. માગું મહારાજ, બધુંય છે, પણ મને હવે ભગવાન નારાયણની સ્મૃતિ સદાય રહે. બસ ભગવાન નારાયણની મને સ્મૃતિ રહે. મારું મન ભગવાનમાં અખંડ રહે એટલું માગું. તથાસ્તુ. કુબેરજીએ વરદાન આપી અદૃશ્ય થયા. આ બાજુ રાજમાં આવી 36,000 વર્ષ સુધી રાજ કર્યા છે. ત્યાર પછી ધ્રુવજી એમના પુત્ર એમને ગાદી સોંપી અને વનમાં ગયા છે. તીવ્ર આરાધના કરી ભગવાન નારાયણના ધામમાં જવાની તૈયારીઓ કરી દીધી. ભગવાનના પાર્ષદો તેડવા આવ્યા, નંદ અને સુનંદ. અમને ભગવાને મોકલ્યા વિમાન લઈને. ધ્રુવકુમાર, ચાલો. ધ્રુવજીને તેડવા ભગવાનના પાર્ષદો આવ્યા. ખુદ વિષ્ણુ નારાયણ પધાર્યા નથી. અજામેલને યમદૂત થકી છોડાવવા માટે વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવ્યા. આજ ભગવાન સ્વામિનારાયણ પોતે ભક્તોને વરદાન દે, મારા જનને અંતકાળે જરૂર મારે આવું, મારે આવું. કળિયુગમાં થોડું ભજન કરે તો પણ ભગવાન બહુ રાજી થાય. બિચારાને કેટલા વિક્ષેપો. એ હું આવીશ, બસ બસ હું આવીશ. હો, હાલો હાલો, એ હાલો હાલો હાલો. આવા ભગવાન દયાળુ. આ ધ્રુવ ચરિત્ર. અને ધ્રુવજીએ પછી વિમાનમાં બેસી ભગવાનના ધામમાં ધ્રુવજી ગયા છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે ધ્રુવ આદિ અચળ થયા હરિસેવી, જેની શિખામણ મન ધારી લેવી, ભક્તિ કરવી એના જેવી. ધ્રુવ ચરિત્ર આપણને શીખવાડે છે કે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનમાં મન રાખવું, મૂર્તિમાં વધારે સ્મૃતિ થાય, યાદ રહે, ભગવાન સાંભળે. સાધનોનું ફળ એ છે. મૈત્રેય મહારાજ કહે છે, આ ધ્રુવ ચરિત્રની જે કથા સાંભળશે, ગાશે, કહે છે એને ધન સંપત્તિ મળશે, યશ મળશે, આયુધ મળશે, વેર ઝેરના ઝઘડા ઓછા કરશે. કેમ તો કે ધ્રુવજીએ લડાઈ છોડી દીધી. ધ્રુવજીએ છોડી તો આપણે પણ છોડવી જોઈએ ને. એવી એને પ્રેરણા મળશે. અંતે પરમ ધામને પામશે. આવું ચરિત્ર પવિત્ર દિવસોએ ગાવું, સાંભળવું. હે મૈત્રેય મહારાજ કહે છે, વિદુરજી, મેં તમને ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી છે. આપણે પણ અત્યાર સુધી ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી છે. આવતીકાલે
પૃથુ ભગવાનનું ચરિત્ર અને પુરંજન આખ્યાનનું ચરિત્ર કહેવામાં આવશે. જે પુરંજનનું આખ્યાન ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ વખતે યાદ રાખતા, એવું આખ્યાન પુરંજનનું અને પૃથુ ભગવાનના ચરિત્રનું આવતીકાલે કહેવામાં આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.